સુધી જાણીતો કરી દીધો છે. રમેશભાઈ માકડિયા, નાથાભાઈ ગોહિલ, રાહુલભાઈ ચાવડા, નરેશભાઈ બગડા, અજીતભાઈ ચાંચિયા, શૈલેષ રાઠોડ, આરકે, મારા સાહેબ પાછળ બેઠા છે, અનેક નામી અનામી વડીલો, નામી અનામી મારા યુવાન મિત્રો. રમેશભાઈ કીધું ને હમણાં કે જેની ત્રણ પેઢી ભવાને ભોપળમાં હતી સાહેબ, એ નવી વાસ્તવિકતા છે. અને આ સમાજથી હું હતાળું સાહેબ, જે સમાજમાં જન્મ લીધો એ આનાથી હું હતાળું. આને તમે ખુલ્લી કિતાબ કરીને તમારું જીવન નહીં બતાવો તો તમે બીજા કોને બતાવશો? જે તમારા છે અને જેનાથી તમે છો એનાથી તમે શું સંતાડશો સાહેબ? આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, એમાં ખાસ બાબા સાહેબને મારી વિનમ્ર ભાવાંજલિ અર્પણ એ કરીશ કે હે બાબા સાહેબ, હું મારા જીવનમાં જ્યાં સુધી આ ખોરિયામાં દેહમાં અંતિમ શ્વાસ છે ત્યાં સુધી માત્ર ને માત્ર ફૂલે સાહુ આંબેડકરી વિચારધારાના જ ગુણગાન ગાઈશ, બીજા કોઈ ગુણગાન નહીં કે આ મારી વિનમ્ર ભાવાંજલિ બાબા સાહેબ તમને. બીજી મારી વિનમ્ર ભાવાંજલિ બાબા સાહેબ તમને એ છે કે મારા જેવો સમાજનો કોઈ દીકરો કોઈ પણ ક્ષેત્રની અંદર પાપા પગલી ભરતો હશે એના ટાંટિયા હું નહીં ખેંચું બાબા સાહેબ. આ મારી વિનમ્ર ભાવાંજલિ, આ મારી વિનમ્ર ભાવાંજલિ બાબા સાહેબ કે તમારું નામ જ્યાં પડશે ત્યાં રાતના 3 વાગે ઉઠી નાઈ ધોઈ ફ્રેશ થઈ, 4 વ્હીલ તો મારી પાસે નથી બાબા સાહેબ, પણ એસટી બસમાં બેસી અને જ્યાં પણ તમારું નામ પડશે ત્યાં હું મારો સમય ચોક્કસ ફાળવીશ. આ મારી વિનમ્ર ભાવાંજલિ બાબા સાહેબ તમને છે. મારા સમાજનો પ્રતાપ થશે તો 4 વ્હીલ થશે, પણ અત્યારે બાબા સાહેબ બસના ધક્કા ખાઈને પણ તમારા કાર્યક્રમોમાં ચોક્કસ મારી હાજરી પુરાવીશ. આ મારી વિનમ્ર ભાવાંજલિ છે. મારા મિત્ર કરણ મકવાણા, દિવંગત ભાનુભાઈ વણકર, દેવજી મહેશ્વરી, જયેશ સોલંકી, જયેશ જીવીબેન સોલંકી, બાપજી જેઠાભાઈ પરમાર, હું મારી આજુબાજુમાં એવું ધ્યાન રાખીશ કે તમારા જેવા ક્રાંતિકારી શહીદોને મારી ક્યારે જરૂર છે. હું મારી આજુબાજુમાં એવી તપાસ કરીશ કે મારા સમાજના ક્રાંતિકારી યુવાનોને ક્યાં મારો સહયોગ જોઈએ છે. આ મારી વિનમ્ર ભાવાંજલિ તમને કરણ મકવાણા, ભાનુ વણકર, દેવજી મહેશ્વરી, જયેશ સોલંકી અને બાપજી, આ મારી વિનમ્ર ભાવાંજલિ મારા સમાજની વચ્ચે હું તમને અર્પિત કરું છું સાહેબ. વિચારધારાની વાત સાહેબ આપણે બધા કરતા હોઈએ છીએ. વિચારધારા એટલે શું? દીદી સાહેબ, મારું રેકોર્ડિંગ હતું ને મારે રેકોર્ડિંગમાં મદદની જરૂર હતી. રમેશ મુછડિયા, મારા મામા, મુછડિયા પરિવાર એટલે મારું મોસા, કે મેં રમેશ મુછડિયાને વાત કરી, ઉગાડા પગે મારી મદદ કરી. આંબેડકરી વિચારધારામાં જોડાયેલા દીકરાની આ વિચાર. આવા તો કઈક રમેશ મુછડિયા, ડીડી સોલંકી, કઈક આવા યુવાનો છે જાય કે જે બાબા સાહેબનું નામ લઈને હાલતો એને સહયોગ કરવા તૈયાર છે અને એનાથી ડબલ બીજા પગ ખેંચવા. એટલે મહેરબાની કરીને જો ખરેખર બાબા સાહેબને અને આવા ક્રાંતિકારી પુરુષોને શ્રદ્ધાંજલિ આપવી હોય તો ક્યાંક ને ક્યાંક બહુજન સમાજને મદદગાર થજો સાહેબ. આ તમારી સાચી ભાવાંજલિ, આ તમારી સાચી શ્રદ્ધાંજલિ હશે. મધ્યરાત્રિનો 2 વાગ્યાનો સમય છે સાહેબ, લગભગ 2 વાગ્યાનો આશરે રાત્રિનો મજર ભાંગેલો છે અને એમાં મજૂર વર્ગના આજુબાજુમાં મકાનો છે, એ તમામ મજૂર વર્ગ આરામ કરી રહ્યો છે. પણ મુંબઈની ટબક ચાલની અંદર એક રૂમની અંદર મીણબત્તી સળગી રહી છે. ખાસ ધ્યાન આપજો, મારો પ્રયત્ન એ રહે છે, એક સાહિત્યકારનો એ પ્રયત્ન હોય છે કે જે ઘટનાની હું તમારી સામે વાત કરું છું એ ચિત્ર તમારી સામે સ્પષ્ટ કરી દઉં. ખાસ ધ્યાનથી સાંભળજો સાહેબ. એટલે એ રાત્રિના 2 વાગ્યાના સમયે મુંબઈની ડબક ચાલની અંદર એક રૂમમાં આછો મીણબત્તીનો પ્રકાશ છે અને એક આજીવન વિદ્યાર્થી વાંચન કરી રહ્યો છે. એ આજીવન વિદ્યાર્થી વાંચન કરે છે એટલે દરવાજા ઉપર 3 ટકોરા પડે છે.
હૃદયથી એટલો ખોવાયેલો છે, પુસ્તકની અંદર એટલો ઓતપ્રોત થઈ ગયો છે, પુસ્તકોથી એને એટલો પ્રેમ છે કે વિદ્યાર્થીનું પહેલે ટકોરે ધ્યાન નથી પડતું, બીજે ટકોરે ધ્યાન નથી પડતું, પણ ત્રીજો ટકોરો જ્યાં દરવાજા ઉપર પડે છે એટલે એનું પુસ્તકમાંથી ધ્યાન ભંગ થાય છે. એટલે દરવાજાની આગળ આવીને જુએ છે, દરવાજો ખુલે છે. સમાજની એક દીકરી ચોધાર આંસુએ રડતી સાહેબ, જેની આંખમાંથી શ્રાવણને ભાદરવો વરસી રહ્યો છે, એ પુરુષને વિદ્યાર્થીને કહે છે કે બાબા સાહેબ, બાબા મારો પતિ મરી જશે. આ સમાજે તો મને તરછોડી છે, તો પણ મને હોસ્પિટલ વાળાએ પણ તરછોડી છે. બાબા મારા પતિનો ઈલાજ કરવા હું મુંબઈ આવી છું, મારો પતિ વગર ઈલાજે મરી જશે બાબા. એ વિદ્યાર્થી, એ પુરુષ એ સ્ત્રીના માથા ઉપર હાથ રાખે છે. બેટા તું મૂંઝાય છે, હું તારી સાથે આવું છું, તું ચિંતા ના કર. પોતાના ગાડીના ગેરેજમાંથી પોતાની મોટર કાઢે, બીમાર વ્યક્તિને પોતાની ગાડીમાં બેસાડે, એ સ્ત્રીને પોતાની ગાડીમાં બેસાડે અને એ માણસ હોસ્પિટલે જાય છે. સાહેબ, હોસ્પિટલમાં પગ રાખ્યા ભેરો આખો સ્ટાફ, ડોક્ટરો, નર્સો બધા ભેગા થઈ જાય છે. સાહેબ આવ્યા, સાહેબ આવ્યા, સાહેબ આવ્યા. તાત્કાલિક યુદ્ધના ધોરણે એ સ્ત્રી ના પતિનો ઈલાજ ચાલુ થાય છે. બહારથી મેડિકલની જે દવાઓ જરૂરી છે આવી જાય છે. સવારના 6 વાગ્યા સુધી તે પુરુષ હોસ્પિટલમાં હાજર રહે છે. સાહેબ, આને કહેવાય સમાજ માટેની વેદના. અને એટલા માટે હું તમે અહીંયા એ મહાન પુરુષને ભાવાંજલિ અર્પણ કરવા ભેગા થયા છે. બાકી સાહેબ, સમાજના એવા આગેવાનો પણ મેં જોયા છે કે પોતાની બાઉન્ડ્રીમાં ચપ્પલ પડ્યા હોય છે, તેમ છતાં ઘરમાંથી એવો જવાબ મળે કે સાહેબ હાજર નથી. મકાનની અંદર હોય છે, એમ છતાં કહે છે કે સાહેબ હાજર નથી. જ્યારે સમાજના યુવાનને કોઈ જરૂર પડી હોય ત્યારે અને પાછા એપ્રિલે જય ભીમ કરતા નીકળી પડે છે. સાહેબ, આવા પણ સાહેબો સમાજની અંદર છે. 6 વાગ્યા સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તે સ્ત્રીના પતિનો ઈલાજ કરાવે છે, એ સ્ત્રીને સાંત્વના આપે છે. આ મહાન પુરુષ, સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબ હતા. અચાનક આખું મુંબઈ શાંત થઈ ગયું કે ભારત રત્ન મારા ભીમરાવ મહાન છે, બંધારણ ઘડ્યું એ તો ભારતની શાન છે. જ્યોતિબા ફૂલે અને સાવિત્રી માત, દેશની પ્રથમ એ વિદ્યાની દેવિયા. અચાનક આખું મુંબઈ શાંત થઈ ગયું છે. ચારે તરફ અફરાતફરીનો માહોલ છે. એવી કોઈ ઘટના બની ગઈ છે 6 ડિસેમ્બર 56 માં કે માણસો રેલવેમાં, બસમાં કઈ પગ મૂકવાની જગ્યા નથી, જલ્દી બધાને મુંબઈ પહોંચવું છે. શા માટે? એવી કોઈ ઘટના બની ગઈ છે. સંસદ ભવન ખામોશ છે, રાષ્ટ્રપતિ ભવન ખામોશ છે, મુંબઈની સડકો ખામોશ છે, આખું માનવ સમુદાય જીવન ખામોશ છે. એવી ઘટના બની ગઈ છે કે જલ્દી તાબડતોબ માણસોને મુંબઈ પહોંચવું છે. સાહેબ, અરબ સાગરના નામથી ઓળખાતી મુંબઈ આજ માનવ સાગરના નામથી ચારે બાજુ ઓળખાતી થઈ ગઈ છે. ચારે તરફ માણસો જન્મથી કે પગ મૂકવાની જગ્યા નથી. અને જે મહિલાઓને આઝાદી નહોતી, સ્મશાનમાં પગ મૂકવાની જગ્યા નહોતી, ભારતના સડેલા ધર્માંતરના કારણે એ સ્ત્રીઓથી, એ મહિલાઓથી આખું સ્મશાન ભરાઈ ગયું છે. ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. અને ચંદનની સેજ ઉપર એક માણસની ચિતા સળગી રહી છે. એ ચિતાની સાથે સાથે હજારો કરોડો માણસોના હૃદય સળગી રહ્યા છે. ચિતા બાબા સાહેબની સળગી રહી છે, પણ એ ચિતાની સાથે હજારો દુખિયા, હજારો મહિલાઓની, હજારો અબળાઓની હૃદય સળગી રહ્યા છે. અરબ સાગરને કિનારે એ મુંબઈ અને બાબા સાહેબની ચિતા સળગી રહી છે. સાહેબ, ચારે તરફ અશાંતિ અને ઘોર વાતાવરણ, દુઃખમય વાતાવરણ છે. અમારો બાપ
છોડીને હાલ્યો ગયો, અમારો બાપ વહી ગયો, હવે કોણ અમારું, અમારો હાર વહી ગયો. આવા આર્તનાદથી આખી મુંબઈ ગુંજી રહી છે સાહેબ. અને એટલે કવિ કાગ બાપુએ કીધું કે જનની જણતો ભગત કા દાતા કા સુર, નહીતર રેજે વાંદરીને તારું મત ગુમાવીશ મોર. આવા મહાન પુરુષો કે જેનો ગર્વ આપણે હોવો જોઈએ સાહેબ, કે જે સમાજમાં આપણે જન્મ લીધો છે. અને હાવજા ડાણસી હાકજા પડે તા તો વેરી તાણા ગાઢો પડે પોચા, ભૂરી જટાળો ભલે લાંગડો ગરડે પણ ખંડ ના હાવજ ખાય, અને ઓલા લાખ ઊંચા શિયાળિયા એનાથી ભીમ નો નિકવાય સાહેબ. મોટા મોટા વચનો તો ઇલેક્શન આવે એટલે મોટા મોટા એના કેવા જબાઈના જબા છે, એના જબાના ખીચા જ નથી ભરાતા જ નથી, કોઈ સંજોગોમાં નથી ભરાતા જબાના ખીચા. ખાસ મારે વાત મારા સામાજિક મુદ્દા ઉપર કરવી છે સાહેબ, કે સમાજના મારા જેવા યુવાનોને એ કોઈ પણ ક્ષેત્ર સાથે જોડાયેલો હોય એને સહયોગ કરજો સાહેબ. એ કોઈ પણ ક્ષેત્ર સાથે જોડાયેલો કેમ ન હોય એને સહયોગ કરજો, એના ટાંટિયા નો ખેંચતા સાહેબ. હાચી ભાવાંજલિ બાબા સાહેબને આ તથાગત ગૌતમ બુદ્ધના શાંતિના માર્ગના સંદેશને અનુસરજો. જો એ કેવી રીતે અનુસરવો જોઈએ સાહેબ, અનુસરજો. બે કોથરી જોઈને ગામ આખાને ગાળું ના દેતા સાહેબ. આ બુદ્ધની વિચારધારા છે. અને સમાજમાં જન્મ લીધો હોય ને સાહેબ, તો માણસના પેટના હોય ને, તો જે સમાજમાં જન્મ લીધો છે ને એ સમાજ માટે કંઈક કરીએ. આ અત્યારે બોલીવા ઇમારત સાહેબે કીધું ને કે તમે કઈ ના કરો તો કઈ નહીં, પણ એક ખુરશી રાખીને બેસજો. આવા કામમાં સહયોગ કરજો, બાકી એમ ના વિચારતા કે કોઈનું કરી નાખ્યું છે. આવા કામો જ્યાં થતા હોય એમાં સહયોગ કરજો. એનું કારણ છે કે ભવિષ્યની અંદર મારા તમારા સંતાનો કદાચ ને ઇમારતના છાયા નીચે બેસે છે. ભવિષ્યમાં કોઈ મહાપુરુષનો કાર્યક્રમ ઇમારતની નીચે ઉજવાશે. આ આંબેડકરી વિચારધારા છે, આ ફૂલે સાહુ વિચારધારા છે સાહેબ. સિમ્બોલ ઓફ નોલેજ, કાયદા પ્રધાન, મહિલાના મુક્તિદાતા, યુગ પુરુષ, મહામાનવ, કલ્પવૃક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હું ફરીવાર સત મારા નમન કરું છું સાહેબ. અને મારા બહુજન સમાજને હું ખાસ ફરીવાર નમન કરું છું કે જે સમાજમાં મેં જન્મ લીધો છે એ સમાજનો હું ઋણી છું સાહેબ. અને ચોક્કસ સમય આવશે ત્યારે સમાજનું ઋણ ઉતારીશ. બાબા સાહેબ આંબેડકરનું ઋણ તો કદી ઉતારી પણ ન શકું, પણ એવો પ્રયત્ન જરૂર કરીશ કે મારા સમાજને ક્યાંક ને ક્યાંક કામ લાગી શકું સાહેબ. આવો પ્રયત્ન જરૂર કરીશ. હું સામાન્ય પરિવારનો દીકરો છું સાહેબ, કોઈ પગારદાર વ્યક્તિ નથી, પણ એક વચન આપું છું, એક કોડ આપું છું કે જીવનમાં સમાજને જ્યાં જરૂર પડશે ત્યાં હું હાજરી આપીશ. અને તો હું સાહિત્યકાર, બહુજન સાહિત્યકાર કહેવા બાકી ધિકાર છે મારા સાહિત્યકાર હોવા ઉપર સાહેબ. આ બહુજન સાહિત્યકાર નામ મને આ આંગણાએ આપ્યું છે. અને આજ રાજકોટ સાપર વેરાવાનો એ બાબા ચોક ને આ મારા મિત્રો, આ મારા વડીલો, એ મારી માતાઓ બહેનોનો એનો જ આશીર્વાદ છે કે ભારતીય સાહિત્ય એકેડમીએ મને સન્માનિત કર્યો છે. સમાજના બે જ કલાકાર એવા છે કે જેને ભારતીય સાહિત્ય એકેડમીએ સન્માનિત કર્યા છે, એક હેમંતભાઈ ચૌહાણ અને એક તમારા ગરીબભાઈ. હું વચન આપું છું, કોલ આપું છું કે સમાજને જ્યાં જરૂર પડશે ત્યાં હું મારી ચોક્કસ હાજરી પુરાવીશ, તન મન ધનથી સહયોગ કરીશ. ને ખરેખર આજ મારી વિનમ્ર ભાવાંજલિ બાબા સાહેબને હશે ભાઈ. જન દુઃખ બેઠી અન્ય કાજે આય કુંવર પણ કર્યું, પણ નિજ રક્ત નાટી પેટી પે પૂર્વજ તણું તર્પણ કરું. વમન મહી વિરાટ વિરલો દિલનો દરિયાવ છે, એ બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે, એ ભીમરાવ તો ભીમરાવ છે. બાબા સાહેબ ક્યાંય નથી ગયા, મારી તમારી વચ્ચે હયાત છે, એની ચેતના હયાત છે સાહેબ. અને એ કારમાં આગળ નીકળી ચૂક્યો છે. એ સૂર્યનો ઉદય થશે, ફરી ક્યાંય અસ્ત નહીં થાય. બાબા સાહેબ આપણી વચ્ચે હયાત છે ને મહેસૂસ કરજો સાહેબ. હે વીરડે
ઇતિહાસમાં ગણે અમર છે ઇતિહાસમાં અણ મજબૂત હાથું માન જાણું અણ ધર્મ રાખ્યા ધ્યાનમાં એવને દ્રોણ ને લઈ લીધા મોઠા લક્ષ રાખ્યા ધ્યાનમાં આશીષ મેળવી ઉજળી ગમગીન કપટી થઈ ગયા એ જન મહાન આવા બહુજનોમાં મહાવીર એકલવ્ય થઈ ગયા જોને એકલવ્ય થઈ ગયા જય ભીમ જય સંવિધાન